અંકલેશ્વરના સારંગપુરની સંગમ સિનેમામાં મૂવી જોવા જતા 27 વર્ષીય યુવાન ઢળી પડ્યો હતો. ફિલ્મ જોવા આવેલા અન્ય લોકો થિયેટર સંચાલકને જાણ કરતા CPR આપ્યું છતાં જીવ ના બચ્યો હતો. બનાવની વિગત અનુસાર અંકલેશ્વરના સારંગપુર ગામના મીરાનગર ખાતે રહેતા 27 વર્ષીય અજય અમરનાથ રાજભર ગતરોજ સંગમ વિડીયો સિનેમામાં મૂવી જોવા માટે બપોરે 2 વાગ્યે ગયા હતા. તે દરમિયાન 1:15 વાગ્યે અંદર ફિલ્મ જોવા આવેલા 17થી વધુ ઈસમો બૂમાબૂમ કરતા થિયેટર માલિક બળવંતભાઈ છગનભાઈ પરમારને જાણ થઈ હતી. તેઓ ત્વરિત અસરથી તેના કર્મચારીઓ જોડે અંદર દોડી આવ્યા હતા અને આગળની હરોળમાં ઈસમ પડેલો નજરે પડતા તેઓ CPR આપ્યું હતું, છતાં ના કોઈ હલનચલન ના નજરે પડતા તેઓ દ્વારા ત્વરિત અસરથી 108ને જાણ કરતા 108 ઇમરજન્સી સેવાની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી, જેને અર્ધબેભાન જણાતા યુવકને મૃત જાહેર કર્યા હતા. જે આધારે GIDC પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને યુવાનના કિસ્સા તપાસ કરતા યુવાન અજય અમરનાથ રાજભર હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પ્રાથમિક મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. તેમજ થિયેટર સંચાલક બળવંતભાઈ છગનભાઈ પરમારની ફરિયાદ આધારે મૃતક અજય રાજભરને સિનેમાના પિક્ચર જોતા હતા તે વખતે હાર્ટ એટેક આવવાથી તે કોઈ અગમ્ય કારણોસર મૃત પામ્યો હોવાની ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.